ચરિત્ર ચિત્રણ કર્યું છે 5મા સર્ગમાં, ત્યારે નિશંક કહી શકાય કે આ પાત્રોમાં પ્રેમની લાગણીઓ બતાવી છે. શંકર એ પ્રેમની લાગણી અનુભવતા, ધર્મપ્રવણ માર્ગ અપનાવતા મહાનુભાવ જેવા લાગે છે. હિમાલય અને મેના જેમ સામાન્ય માતા પિતા જે રીતે પોતાના સંતાનની ચિંતા કરે તેવા જ બતાવ્યા છે, અને પાર્વતી જેમ સામાન્ય મનુષ્ય પોતાના લક્ષ્ય સિદ્ધિ માટે કૃતનિશ્ચયી હોય છે, અડગ સંકલ્પને જાહેર કરે છે, તે જ રીતે પાર્વતી પણ પોતાના લક્ષ્ય માટે કૃતનિશ્ચયી છે તેમ બતાવ્યું છે. એટલે કે કુમાર સંભવમની પાત્ર યોજના, તેનો રસ, તેની ઉપમા, તેનો અર્થાંતરન્યાસ અલંકારો, તેની વિષય વસ્તુ, તમામ બાબતો આપણને તેના વૈશિષ્ટ તરફ ગૌરવની લાગણી અનુભવે છે. તેમ કહેવામાં મને પણ ગૌરવની લાગણીનો અનુભવ થાય છે. હવે સૌથી અગત્યનો મુદ્દો કે સાંપ્રત સમયમાં આપણે આ મહાકાવ્યનો અભ્યાસ શાને માટે કરવો પડે. એટલે કે સીધો પ્રશ્ન આપણા મનમાં એવો ઉદ્ભવી શકે કે કુમાર સંભવમનો કયો સંદેશ કે બોધ છે જે આપણને સાંપ્રત સમયમાં પણ અભ્યાસ કરવા તરફ દોરી જાય છે. એટલે કે સાંપ્રત સમયમાં તેની પ્રસ્તુતતા શું છે. આપણે અહીં આચાર્ય મમ્મટને યાદ કરીએ. આચાર્ય મમ્મટનું સ્પષ્ટ માનવું છે કે પ્રયોજનની અપેક્ષા વિના મૂર્ખ પણ પ્રવૃત્તિ કરતો નથી, અને સાહિત્યમાં મિત્રો કાંતા સંમિત ઉપદેશને જ ભારતમાં માન્ય રખાયો છે. આથી કોઈ પણ કવિની કૃતિમાં વિશિષ્ટ પ્રયોજન કે તેની કોઈ અમર સંદેશની અન્વેષણા કરવામાં આવે તો તેમાં મને નથી લાગતું કંઈ અજુગતું હોય. કવિવર કાલિદાસના કુમાર સંભવમના સંદેશ અને ફલિતાર્થ માટે એકથી વધુ વિદ્વાનોએ પોતાના અલગ અલગ મતો રજૂ કર્યા છે. તે સર્વેનું અવલોકન કરવાનો આપણે નમ્ર પ્રયાસ કરીશ. કાવ્ય ઉદ્દેશો તેના જેટલા ભવ્ય બલિદાનો માંગી લે છે તે અહીં બતાવ્યું છે. પાર્વતી પોતે ઉચ્ચેય પદ લગ્નોત્સુકા હતું, એટલે કે તે પોતાના ઈપ્સિત અર્થને સિદ્ધ કરવા માટે અકથ્ય મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું. જે કંઈ સરળતાથી જીવનમાં પ્રાપ્ત થાય છે તે સ્વીકાર્ય હોતું નથી. મારે મતે કુમાર સંભવમનો આ મુખ્ય સંદેશ છે. હવે શ્રી વોલ્ટર રૂબિન નામના વિદ્વાન કહે છે કે કુમાર સંભવમમાં ભારતીય કુમારિકાના પ્રશસ્ય ગીતનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તત્કાલીન સામાજિક પરિસ્થિતિથી વિરુદ્ધ વિચારને પ્રતિપાદન કરતું આ મહાકાવ્ય છે. આ કાવ્ય પાર્વતી જેવી કન્યાની નૈતિક હિંમત તથા સ્વતંત્ર વ્યક્તિત્વનું પ્રશસ્તિરૂપ ગણી શકાય. કારણ કે મિત્રો, જ્યારે આ કાવ્ય લખાયું ઈસવીસનની 2જી થી 5મી સદીની આસપાસ કાલિદાસને આપણે મૂકીએ છીએ સમયની દ્રષ્ટિએ, ત્યારે તે સમયે કન્યા પોતે પોતાની આગવી નૈતિકતા અને હિંમત દાખવી પોતાની મરજીથી જ પોતાના ભાવિ ભરથારનો, પોતાના ભાવિ જીવનસાથી પસંદ કરવાનો નિર્ણય લે છે. તે સૌથી અગત્યનું ગણી શકાય. આજે જ્યારે આપણે સ્વતંત્રના વ્યક્તિત્વ, સ્વતંત્ર વિચારની બહુ જ ઉદ્ઘોષણા કરીએ છીએ અને વુમન એમ્પાવરમેન્ટની વાતો કરીએ છીએ, ત્યારે તે સમયે પાર્વતી જેવી કન્યાની હિંમત અને નૈતિકતા આપણે સૌને માટે પ્રશસ્તિરૂપ, અનુકરણીય રૂપ ગણી શકાય. શ્રી કર્માકર નામના વિદ્વાન અહીં જણાવે છે કે ઉચ્ચ ધ્યેયની સિદ્ધિ હંમેશા બલિદાનથી જ થાય છે. સહેલાઈથી મેળવેલી વસ્તુથી નહીં, પરંતુ કઠિનાઈથી મળેલી વસ્તુ જ આપણને સ્વીકાર્ય બને છે. મિત્રો, જે કંઈ જિંદગીમાં સરળતાથી પ્રાપ્ત થાય છે તેનું કોઈ મહત્ત્વ નથી. ઉચ્ચ ધ્યેય કે ઉચ્ચ લક્ષ્ય મેળવવા માટે હંમેશા સમર્પણ કરવું જ પડે છે, તેવો પણ કુમાર સંભવમનો અહીં સંદેશ છે. શ્રી ઉમાશંકર જોશી કહે છે કે આ કાવ્ય વિવાહ યજ્ઞના માંગલ્યને મતને વ્યક્ત કરે છે. મિત્રો, આપણા દેશ પાસે 2 આદર્શો મુકાયેલા છે. એક માર વિજય અને બીજું કામ વિજય. બુદ્ધ ભગવાને વાસનાનો મૂલચ્છેદ કરીને માર વિજય કર્યો એ શ્રમણ સંસ્કૃતિનો આદર્શ હતો, અને બીજો આદર્શ બ્રાહ્મણ સંસ્કૃતિએ મહાદેવના કામ વિજયની કલ્પના દ્વારા મૂક્યો તે છે. માર વિજય એ ઘણો ઉચ્ચ આદર્શ છે, પરંતુ સંસારના સામાન્ય ક્રમને સ્વીકારનાઓ માટે
કામ વિજયનો આદર્શ એનાથી પણ ઊંચો છે. લગ્ન જીવન સ્વીકારનારો કામ વિજયની ભૂમિકા ઉપર દાંપત્યની રચના કરે એ મંગલમયી સાબિત થાય તેવો બોધ પણ અહીં મળે છે. શ્રી રવિન્દ્રનાથ ટાગોર પોતાનો આ મહાકાવ્ય વિશેનો સંદેશ પ્રસ્તુત કરતા કહે છે, મહાભારતમાં જેમ સકલ પ્રવૃત્તિનો મહાપ્રસ્થાનમાં અંત આવ્યો છે, તેમ કુમાર સંભવમમાં પણ સમસ્ત પ્રેમનું જોશ મંગલ મિલનમાં જ થઈ જાય છે. મિત્રો, અહીં આપણે વિચારીએ તો પાર્વતી ઉત્કંઠિતા હતી અને આગળના સર્ગોમાં બતાવ્યું છે કે શિવ અનાતુર હતા. આવા બેના સંયોગમાં કાલિદાસને કોઈ મજા નથી. એથી પોતે પાર્વતી, જેને પોતાના સૌંદર્યનો સગર્વ અનુભવ કરતી હતી, એ શૈલસુતાના અહંકારનો પહેલાં તો ગર્વનું ખંડન કરે છે. અહીં કાલિદાસ પાર્વતીની દ્રષ્ટિ અંતર્મુખ બનાવે છે અને પોતાના પરમ પવિત્ર પ્રેમની ખાતર તે તપરૂપી અગ્નિ પરીક્ષામાંથી પસાર થવા માટે તેને તૈયાર કરે છે. તેના નેત્રો બાહ્ય સૌંદર્ય તરફ નહીં પરંતુ હૃદયના ઐક્યને નિહાળે છે. તે જ કહે છે, પોતાના સૌંદર્ય વિશે એકવાર સભાન રહેતી પાર્વતી હવે શિવની કુરૂપતાને પણ જોતી નથી. મહાદેવ પોતે પણ છેલ્લે એવું જાહેર કરે છે કે હે પાર્વતી, આજથી તપતી ખરીદાયેલો તારો દાસ છું. તો આમ સકલ પ્રવૃત્તિઓ જે છે, બહારથી જે વિરોધાભાસી લાગે છે, જે વિષમતાઓ ભરેલી લાગે છે, અંતે પાર્વતી તેને મંગલમય સાબિત કરે છે. આવા ઉચ્ચ વિચારો અને સંદેશ અહીં રજૂ થયા છે. શ્રી મહર્ષિ અરવિંદ ઘોષ એમ કહે છે કે કુમાર સંભવમ એ શું છે? કુમાર સંભવમ પુરુષ અને પ્રકૃતિના સંયોગથી રચાયેલું સંસાર સર્જનનું એક માંગલિક કાવ્ય છે. જે પ્રેમને કોઈ બંધન નથી, જે પ્રેમને કોઈ નિયમ નથી, જે એકદમ નર નારી ઉપર આક્રમણ કરી સંયમ દુર્ગના તૂટેલા બુરજ ઉપર પોતાની વિજય પતાકા ફરકાવે છે, તેની શક્તિઓનો જ કાલિદાસે સ્વીકાર કર્યો છે. કાલિદાસે બહુ જ સુંદર રીતે અહીં બોધ પ્રાપ્તિ આપણને કરાવી છે. શ્રી ડૉક્ટર તિવારી નામના વિદ્વાન એમ કહે છે કે ભારતીય સંસ્કૃતિનો અમર સંદેશ અહીં આ કાવ્ય દ્વારા બતાવ્યો છે. કામદેવના પરાજય અને નાશને આધારે એમ બતાવ્યું છે કે શારીરિક સૌંદર્ય જ નારીની સર્વોત્કૃષ્ટ સંપત્તિ નથી અને આધ્યાત્મિક સૌંદર્ય માટે આત્મસમર્પણ જેવો કોઈ પરાભવ નથી, એમ અહીં બતાવ્યું છે. મિત્રો, આજે યુવતીઓ પોતાના દૈહિક સૌંદર્ય માટે અનેક પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ, સ્પા ટ્રીટમેન્ટમાં સમય બગાડે છે, પોતાના પૈસા બગાડે છે અને તેનો વ્યય કરે છે. ત્યારે કાલિદાસ આપણને અમર સંદેશ આપે છે કે બાહ્ય સૌંદર્ય નહીં પણ વ્યક્તિના કલ્યાણ માટે, વ્યક્તિના જીવન પથ માટે આંતરિક સૌંદર્ય, અને આંતરિક સૌંદર્ય એ પણ તપશ્ચર્યા દ્વારા પ્રાપ્ત થતું આંતરિક સૌંદર્ય જ અંતે કલ્યાણની પ્રાપ્તિ કરાવે છે. મિત્રો, આ અમર સંદેશ આપણે સૌએ આજે જ સંકલ્પ કરી અને તે પથ ઉપર ચાલવાને માટે આપણે પણ સંકલ્પબદ્ધ થવું પડશે. અન્ય મતમાં કેટલાક વિદ્વાનો એમ માને છે કે પ્રસ્તુત કાવ્ય દ્વારા કવિ પોતાના આશ્રયદાતા રાજાની સ્તુતિ તથા પ્રશસ્તિ કરે છે. કવિના કાળ દરમિયાન જ્યારે પરદેશી આક્રમણનો ભય હતો, ત્યારે કાલિદાસે આશ્વાસન રૂપે અહીં બતાવી આપ્યું છે કે ઘોર નિરાશાના સાગરમાંથી પણ કોઈક તારણહાર મળી જશે. આ ઉદ્ધારક કદાચ તેમના આશ્રયદાતા અને ચંદ્રગુપ્ત બીજાનો પુત્ર કુમારગુપ્ત હોય તે પણ શક્ય છે. અન્ય મતોમાં કેટલાક એમ પણ માને છે કે આ મહાકાવ્ય તત્કાલીન ભપકાભરી અવાસ્તવિકતા સામે ચેતવણીનો સૂર પણ રજૂ કરે છે. ઐશ્વર્ય અને ભોગ વિલાસમાં જે સંસ્કૃતિ હતી તેની સામે ચેતવણીનો સૂર ઉઠાવીને તપશ્ચર્યા દ્વારા જ શિવની પ્રાપ્તિ કે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ શકે તેમ સ્પષ્ટ બતાવે છે. વાસ્તવિક રીતે તપ અને સહનશીલતાના માર્ગે જે વ્યક્તિ જીવે છે તે જ કલ્યાણરૂપી આત્માને પ્રાપ્ત કરી શકે છે તેવું સ્પષ્ટ કાલિદાસનું માનવું છે. હવે મિત્રો, આપણે વિહંગાવલોકન જે કર્યું તેમાં શીર્ષક, પાંચમા સર્ગના મુખ્ય પ્રસંગો,
એ પણ આપણે જોયા. કાલિદાસની કાવ્ય શૈલીની અનન્ય વિશિષ્ટતાઓ પણ જોઈ અને આ બધા જ દ્વારા જીવનમાં આપણને જે બોધ પ્રાપ્તિ થાય છે તે પણ જોઈ. પણ એક અભ્યાસુ તરીકે, એક સંશોધનના વિષય તરીકે જ્યારે આપણે કુમાર સંભવમને મૂલવીએ ત્યારે આપણે એ બાબત તરફ પણ દુર્લક્ષ્ય સેવી શકીએ નહીં કે આ મહાકાવ્ય ઉપર કયા ટીકાકારોએ પોતાની ટીકાઓ રચી છે. તો જે મુખ્ય ટીકાઓ છે, કારણ કે સમયના અભાવે બધી જ ટીકાકારોની ટીકાઓનું વર્ણન કરવું એ શક્ય નથી, પણ જે મુખ્ય ટીકાકારો કુમાર સંભવમ મહાકાવ્યના છે તેના તરફ આપણે નિર્દેશ કરવો જ રહ્યો. તો એમાં સૌથી અગત્યની જે છે પ્રસિદ્ધ ટીકાકાર સંસ્કૃત સાહિત્યના મલ્લીનાથ, એ મલ્લીનાથની સંજીવની ટીકા છે અને આ મલ્લીનાથની સંજીવની ટીકાની મિત્રો અનેક આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે. તે પછી અરુણગીરીની પ્રકાશિકા ટીકા છે, તે ત્રિવેન્દ્રમ સંસ્કૃત સિરીઝ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી છે. એ પછી મિત્રો કૃષ્ણમિત્રાચાર્યની ટીકા છે. એ પછી મિત્રો મિથિલાના કૃષ્ણપતિ શર્માની ટીકા છે. એ પછી મિત્રો જયસિંહાચાર્યની ટીકા છે. એ પછી મિત્રો જીનભદ્રસુરીની બાલબોધિની ટીકા છે. એ પછી મિત્રો નારાયણ પંડિતની વિવરણ ટીકા છે. અને એ પછી કાશ્મીરના 11મી સદીના વલ્લભદેવ પંજિકાની ટીકા પણ મહત્ત્વની છે. એ જ રીતે જ્યારે કુમાર સંભવમના સંદર્ભ ગ્રંથો, આ મહાકાવ્યનો અભ્યાસ કરવા માટેના જે મહત્ત્વના સંદર્ભ ગ્રંથો છે, જે સંસ્કૃતમાં અને અંગ્રેજીમાં અને હિન્દીમાં પ્રસ્તુત છે, તેની પણ કેટલીક વાત હું કરીશ. કુમાર સંભવમ એ મહાકાવ્ય M.R. કાળેનું જે પ્રકાશિત થયેલું છે તે પણ અભ્યાસનો વિષય બને છે. પ્રાચીન સાહિત્ય, એના લેખક રવિન્દ્રનાથ ટાગોર છે, જેમના બોધ પ્રાપ્તિનો મેં નિર્દેશ કર્યો છે, તે પણ ચોક્કસ વાંચવું જોઈએ. શ્રી અને સૌરભ નામનું પુસ્તક જે કવિવર ઉમાશંકર જોશીએ લખ્યું છે તેનો પણ અભ્યાસ કરવો જોઈએ. હિસ્ટ્રી ઓફ સંસ્કૃત લિટરેચર, જેમાં ડૉક્ટર A.B. કીથ અને હિસ્ટ્રી ઓફ સંસ્કૃત લિટરેચર ડૉક્ટર S.K. ડેનું પણ આપણે અભ્યાસ કરવો જોઈએ. એ ન્યૂ હિસ્ટ્રી ઓફ સંસ્કૃત લિટરેચર ડૉક્ટર કૃષ્ણમાં ચૈતન્યનું છે, તેનો પણ અભ્યાસ કરવો જોઈએ. એ પછી મિત્રો અંગ્રેજીમાં જે સુંદર પુસ્તકો આપણને પ્રાપ્ય છે તેમાં કાલિદાસ એ સ્ટડી G.C. ઝાલાનું પુસ્તક અવશ્ય જોવું જોઈએ. કાલિદાસ સી કુન્હન રાજા, આ તમામ પુસ્તકો અંગ્રેજીમાં પ્રકાશિત છે અને પ્રાપ્ય પણ છે. શ્રી R.D. કર્માકર નામના વિદ્વાન, જેમને મેં કોટ કર્યા છે, તેમનું પુસ્તક પણ જોવું જોઈએ. કાલિદાસ એ નામે શ્રી અરબિંદો ઘોષનું પુસ્તક છે અને કાલિદાસમાં V.V. મિરાશી નામના વિદ્વાને જે પુસ્તક લખેલું છે અંગ્રેજીમાં, તેનો પણ સંશોધકે એટલે કે આગળ અભ્યાસ માટે ચોક્કસ અનુસ્નાતક અને તેનાથી પણ આગળ M.Phil કે PhD માટે જ્યારે આપણે અભ્યાસના વિષય તરીકે કુમાર સંભવમને પસંદ કરીએ તો આ તમામ પુસ્તકો આપણે સૂક્ષ્મીક્ષિકા જોવા જોઈએ. એ જ રીતે જો આપણે ઐતિહાસિક દ્રષ્ટિએ એનો અભ્યાસ કરવો હોય તો સંસ્કૃત સાહિત્ય કા ઇતિહાસ બળદેવ ઉપાધ્યાયે જે રચેલું છે તેનો અભ્યાસ કરવો જોઈએ. સંસ્કૃત સાહિત્ય કા ઇતિહાસ જે વાચસ્પતિ ગૈરાલાએ તૈયાર કરેલું છે તેનો પણ અભ્યાસ કરવો જોઈએ. કાલિદાસ એક અનુશીલન, એ પુસ્તક જે ત્રિપાઠી નામના વિદ્વાને રચેલું છે તેનો પણ અભ્યાસ કરવો જોઈએ. અને મહાકવિ કાલિદાસ જે ચંદ્રબલી પાંડે નામના વિદ્વાને રચેલું છે તેનો પણ અભ્યાસ કરવો જોઈએ. કારણ કે કોઈ પણ સંદર્ભ ગ્રંથ કે ટીકાઓનો અભ્યાસ કર્યા વગર મૂળ વિષયને આપણે ન્યાય આપી શકાય નહીં. એટલે ફરીને ફરી મારે ઉદ્ઘોષણા કરવી પડે છે કે આ તો માત્ર વિહંગાવલોકન દ્વારા જ આપણે 5મા સર્ગ અને તેના મુખ્ય મુદ્દાઓ લીધા છે, પણ જ્યારે આ મહનીય ગ્રંથની મહત્તા વિશેષ રીતે જ્યારે આપણે જોવી હોય ત્યારે ચોક્કસ જ તેની ટીકાઓ, તેની પ્રકાશિત આવૃત્તિઓ, તેના સંદર્ભ ગ્રંથો અને આ વિષય ઉપર જે કંઈ પુસ્તકો ઉપલબ્ધ છે, PhD થયેલી જે થીસીસ છે તેનો પણ આપણે અભ્યાસ કરવો જોઈએ તેવું મારું સ્પષ્ટ માનવું છે. હવે મિત્રો આપણે કુમાર સંભવમની જે આવૃત્તિઓ છે તે આવૃત્તિઓ ક્યારે અને ક્યાં ક્યાં પ્રસિદ્ધ થઈ છે તે જાહેર કરવું જોઈએ. તે પહેલાં હું જણાવી દઉં કે લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલયમાં પણ કુમાર સંભવમની અનેક હસ્તપ્રતો ઉપલબ્ધ છે. જે કોઈ જિજ્ઞાસુ વિદ્યાર્થી મિત્રોને અભ્યાસ કરવાની ઈચ્છા હોય તે હસ્તપ્રતો ત્યાં જઈને ચોક્કસપણે
જોઈ શકે. હવે કુમાર સંભવમની જે આવૃત્તિઓ પ્રસિદ્ધ થઈ છે તે આવૃત્તિઓ તરફ આપણે થોડીક દ્રષ્ટિ કરીએ. ઈસવીસન 1838માં યુરોપમાં સૌપ્રથમ લેટિન ભાષામાં સ્ટ્રેન્જલર એફ નામના વિદ્વાન દ્વારા 1 થી 7 સર્ગનું પ્રકાશન કરવામાં આવ્યું છે. મિત્રો, અહીં ચોક્કસ મારે કહેવું જોઈએ કે સાહિત્ય એ શાશ્વત છે. મેં પહેલાં પણ કહ્યું કે સાહિત્યને કોઈ સીમાડા સ્થળકાળના નડતા નથી, એટલે કે એ હદની નહીં પરંતુ અનહદની યાત્રા છે. હવે તમે વિચાર કરો કે કુમાર સંભવમની અનેક ટીકાઓ તો સંસ્કૃતમાં પ્રસિદ્ધ થઈ, પણ વિશ્વની ઘણી બધી ભાષાઓમાં આ મહાકાવ્યના ગ્રંથનો અનુવાદ પણ થયેલો છે. અત્યારે જ્યારે આપણે ટ્રાન્સલેશન સ્ટડીઝના મોટા પ્રોજેક્ટ ગવર્મેન્ટ ચલાવે છે ત્યારે આપણે એ સમજી લેવું જોઈએ કે અનેક વિશ્વની અનેક ભાષાઓમાં આ મહાકાવ્ય અનુવાદ થયેલો છે અને તેનું રસાસ્વાદન વિદ્વાનોએ કરેલું છે. અંગ્રેજી, ફ્રેન્ચ, લેટિન, જર્મન વગેરે યુરોપીય ભાષામાં ખાસ કરીને આ મહાકાવ્યનો અનુવાદ ઉપલબ્ધ થયેલો આપણને જોવા મળે છે. આપણે બધા જાણીએ છીએ કે કાલિદાસ રચિત એક અન્ય નાટક અભિજ્ઞાન શાકુંતલ જે પણ ખૂબ વિશ્વ પ્રસિદ્ધિ પામ્યું છે, જેમાં જર્મન કવિ ગેટે તો આ નાટકનું પુસ્તક લઈ અને પોતે નાચ્યા હતા. તો વિચાર કરો મિત્રો કે વિશ્વની અનેક ભાષાઓમાં આ કૃતિનું વિદ્વાનોને રસાસ્વાદન કરવાનું જો મન થયું હોય તો આપણે ભારતીય સંસ્કૃતિના જો બાળક હોય તો આપણે આ મહાકાવ્યના રસાસ્વાદનથી શાને માટે વંચિત રહી શકીએ. અર્થાત આજે જ આપણે કુમાર સંભવમના મહાકાવ્યનું રસદર્શન કરી અને તેમાંથી બોધ મેળવવાનો પ્રામાણિક પ્રયત્ન શરૂ કરીશું. એ જ રીતે ગુજરાતી, હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુ, બંગાળી અને ઉર્દૂ વગેરે ભારતીય ભાષાઓમાં પણ તેના અનુવાદો આપણને જોવા મળે છે. મિત્રો, બધી જ ભારતીય ભાષાઓમાં પણ અનુવાદ ઉપલબ્ધ છે અને બધી જ યુરોપીય ભાષાઓમાં પણ તેને આપણે આ સાહિત્ય ઉપલબ્ધ છે. કોઈ વિવેચકે પણ વિવેચનની દ્રષ્ટિએ કુમાર સંભવમને આપણે અભ્યાસ કરવો હોય તો આજે પણ આ મહાકાવ્ય એક વિવેચનની શાખા તરીકે પણ આદરણીય સ્થાન ધરાવે છે. કારણ કે અહીં કથાનકની એકસૂત્રતા છે, નાટક અને કાવ્યોની જે સંધિઓનો સમાવેશ થાય છે તે પણ અહીં બતાવેલું છે. ભારતીય દાંપત્ય જીવનની આદર્શની